પુત્રીઓ બધાના નસીબમાં ક્યાં હોય છે સાહેબ? ઈશ્વરને જે ઘર પસંદ પડે ને ત્યાં જ હોય છે. દીકરી માટે કમાઈ લેજો અને બહેન પાછળ લૂંટાવી દેજો. ઉપરવાળો રાજી થઈ જશે સાહેબ. સંબંધ તે નથી કે કોની સાથે તમે કેટલું સુખ મેળવો છો. સંબંધ તો તે છે કે કોના વિના તમે કેટલી એકલતા અનુભવો છો. ચારે બાજુથી થતા હોય વાર પર વાર, તોય સાથે ઊભો રહે એનું નામ પરિવાર. જિંદગીનું ગણિત છે સાહેબ. વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે. સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો. નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તમે જ. જીવનમાં સુખ અને લોહીના સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. દીકરાએ પિતાને ઘડિયાળ ભેટ આપી. પિતાનો સરસ જવાબ હતો કે બેટા ક્યારેક સમય પણ આપજે. ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી. આપણી માં જ એવી વ્યક્તિ છે જે આપણે દુનિયા કરતાં 9 મહિના વધારે ઓળખે છે. દુનિયામાં માંથી કોઈ મોટું નથી, કારણ કે માની માં પણ નાની કહેવાય છે. કારણ કોઈ પણ હોય સાહેબ, જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ રમત હશે, સંબંધ નહીં. કોઈ માં પોતાના દીકરાને નથી કહેતી કે મને ખુશ રાખજે. માં તો એટલું જ કહેશે કે બેટા ખુશ રહેજે. જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી. સંબંધ મોટા ભાગે ખોટું બોલવાથી નહીં, સાચું બોલવાથી તૂટી જાય છે. બાપ ભલે ગમે તેટલો ગરીબ હોય, પણ દીકરી માગે ત્યારે બાપનું ખિસ્સું ખાલી ના હોય. કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતાં વધુ એકબીજાની સમજણ પર ટકેલો હોય છે. સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સિંચવા પડે. ક્યાં ખબર હોય છે એકબીજાના સ્વભાવની? આ તો બસ લાગણી જ હોય, બાકી રંગ તો લોહીના સંબંધમાંથી પણ ઉડી જાય છે. માએ નાનપણમાં એક વાત કહી હતી, સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જાવું નહીં, અને દુઃખી હોય તો નિમંત્રણની વાટ જોવી નહીં. જીવનમાં બની શકે તો માગણી કરતાં લાગણીને વધારે માન આપજો, કેમ કે સંબંધોને હંમેશા સાચવવાના હોય છે સાહેબ, વાપરવાના નહીં. તૂટેલા સંબંધો ઘણું બધું શીખવાડતા હોય છે, પણ તેની ફી બહુ ઊંચી હોય છે. કાલે મધર્સ ડેના સારા મેસેજ વાંચ્યા, પછી સાલું સમજાતું નથી ઓલા વૃદ્ધાશ્રમમાં કોની માતાઓ છે. કડવું છે પણ સત્ય છે. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે, પણ હું સમજુ છું ત્યાં સુધી ખુશીઓ માટે ઘણું બધું જતું કરવું પડે છે.
આપણું કોઈ જ કામ ન હોવા છતાં સંપર્ક રાખવાનું મન થાય તેને જ સંબંધ કહેવાય. જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં, કારણ કે જરૂરિયાત ગરીબની પણ પૂરી થાય છે અને શોખ રાજાના પણ અધૂરા રહી જાય છે. જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય. બાકીના લોકો આપને નસીબદાર છીએ એવું જ સમજે છે. જ્ઞાતિ જન્મથી મળે છે સાહેબ, પણ સંસ્કાર તો ધર્મથી જ મળે છે. કોઈના સગા બનવું એ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ કોઈના વાલા બનવું એ તો તમારા હાથમાં છે. જિંદગીને જાણવા કરતાં માણવાનું વધુ રાખો, કારણ કે જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો નીકળી ગયો જાણવામાં. ચોપડીના દાખલા ખોટા પડે તો પહોંચી વળાય સાહેબ, લાગણીનું ગણિત ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે. જવાબદારી નામની મજબૂરી નડે છે સાહેબ, નહીંતર દુનિયાનો કોઈ બાપ પોતાની ઢીંગલીને પારકા ઘરે વિદાય ના કરે. ભાઈબંધી એ ગુંદરપટ્ટી જેવી છે, એકવાર થૂક લગાડીને ચોંટાડી નાખો પછી કાગળ ફાટશે પણ ગુંદરપટ્ટી નહીં ઉખડે. લાગણીઓના વ્યવહારમાં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. જાગું ત્યારથી જલસો, સૂતા ભેગું સુખ. તમારા જેવા ભાઈબંધો હોય પછી ક્યાંથી હોય દુઃખ. જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરૂર આપે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.